હેલો સ્ટુડન્ટ્સ, કેમ છે? મજામાં બધા? ચલો, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે બધા જ ડિઝીઝ ક્લિયર કરેલા. ફર્સ્ટ ઓફ ઓલ ટાઇફોઇડ, નેક્સ્ટ ન્યુમોનિયા, શરદી પ્લસ ફૂગ એઝ એ ફંજાઈ, નેક્સ્ટ એના પછી પ્રજીવથી થતો મેલેરિયા, કૃમિથી થતા એઝ એ હાથીપગો, ફિલારિયાસિસ પ્લસ એસ્કેરિયાસિસ, આ બધા જ ડિઝીઝ કમ્પ્લીટ ક્લિયર. પછી હવે આપણે આગળ નેક્સ્ટ આ જે બધા રોગો છે, આ રોગોનો જે ફેલાવો થાય છે, એ રોગોના ફેલાવા માટે આપણે કેવી રીતના એનું નિયંત્રણ લાવી શકીએ અથવા તો આપણે એને કેવી રીતના અવરોધ કરી શકીએ, તો કે જે રોગકારકો દ્વારા જે રોગો ફેલાય છે એ રોગોને ફેલાવા માટે આ અનેક રોગોનો સામનો કરવા માટે આપણે કેવા પ્રકારના એના ઉપાયો કરવા જોઈએ અથવા તો કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. તો નેક્સ્ટ આજે આપણે ક્લિયર કરશું કે જે ચેપી રોગો છે એનું નિયંત્રણ અને અવરોધ. તો ચેપી રોગોનું નિયંત્રણ અને અવરોધ ચાલો, તો આજે આપણે શું જોશું તો કે જે બધા ડિઝીઝ ક્લિયર કરેલા છે એ ડિઝીઝ કેવી રીતના એ રોગકારકો સામે આપણે લડી શકીએ અથવા તો કયા પ્રકારની સાવચેતી રાખી શકીએ અથવા તો આપણે એનો અવરોધ કેવી રીતના કરી શકીએ અથવા તો આપણે એનું નિયંત્રણ કેવી રીતના લાવી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એવું વિચારી શકીએ કે આજે અનેક ચેપી રોગો છે, એ અનેક ચેપી રોગોના અવરોધ અને નિયંત્રણ માટે ખાસ કરીને એમ કહી શકીએ કે વ્યક્તિગત અને પ્લસ જન સમુદાય એટલે કે જાહેર, વ્યક્તિગત સ્વચ્છતા રાખવી પણ જરૂરી છે અને જન સમુદાય જાહેરમાં સ્વચ્છતા રાખવી પણ ખૂબ જ કેવી છે? જરૂરી. તો વ્યક્તિગત અને જન સમુદાય અને જન સમુદાય અથવા તો આપણે એને બીજું શું કહેશું તો કે જાહેર. તો વ્યક્તિગત અથવા તો જન સમુદાય આ સ્વચ્છતા કેવી રીતના જાળવવી જોઈએ અથવા તો આ બે બાબત છે એ આપણી તંદુરસ્તી માટે ખૂબ જ કેવી છે તો કે હેલ્પફુલ. ફોર એક્ઝામ્પલ તરીકે વ્યક્તિગત સ્વચ્છતા માટે આપણે શું કરી શકીએ? તો વ્યક્તિગત સ્વચ્છતા માટે એક તો આપણા બોડીને ચોખ્ખું રાખવું જોઈએ, એટલે કે શરીરને ચોખ્ખું રાખવું. શરીરને ચોખ્ખું રાખવું. ફોર એક્ઝામ્પલ તરીકે આપણા જે ક્લોથ્સ છે, આપણી જે બોડીના જે પાર્ટ્સ છે એ બધા પાર્ટ્સને કેવા રાખવા જોઈએ તો કે ક્લીન. પ્લસ આપણે જે રોજિંદા જીવનની અંદર શુદ્ધ પાણી પ્લસ ખોરાક પ્લસ શાકભાજી અને ફળો, આ જે બધી બાબત છે એનું પણ ખૂબ જ ધ્યાન રાખવું અથવા તો એનું જે આપણે સેવન કરીએ છીએ એમાં પણ આપણે તકેદારી રાખવી જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે જે કોવિડ-19નો ટાઈમ છે એ સમયમાં અત્યારે જે સમયગાળો છે ત્યારે આપણે જ્યારે બહારથી કોઈ ફ્રૂટ અથવા તો શાકભાજી જે ખોરાક લઈએ છીએ એને બને ત્યાં સુધી ગરમ પાણીની અંદર મીઠું નાખી અને 5 કે 10 મિનિટ એમાં રાખી અને પછી આપણે એને બહાર કાઢી અને પછી આપણે એને ખોરાકમાં ઉપયોગમાં લેવા જોઈએ. એ સિવાય શુદ્ધ પાણી, હવે શુદ્ધ પાણી એટલે કેવું કે ફિલ્ટરનું પાણી નહીં. જો પોસિબલ હોય તો ફિલ્ટરનું પાણી ન લેવું, કારણ તો કે ડૉક્ટરો એવું સજેસ્ટ કરે છે કે ફિલ્ટરના પાણીમાં વિટામિન B12 કે જે આપણા બોડી માટે ખૂબ જ જરૂરી છે કે જે નાશ થઈ જાય છે અને પ્લસ અમુક ઉંમરે એ જે સાંધાના દુખાવા જેવા પ્રોબ્લેમ થાય છે, જેના કારણે શુદ્ધ પાણી એટલે આપણે એવું પાણી કહી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે નળનું પાણી છે, પરંતુ એ નળના પાણીને ગરમ કર્યા પછી જો આપણે એનો શુદ્ધ પાણી તરીકે ઉપયોગમાં લઈએ
તો આપણે એક પ્રકારની આપણી શારીરિક સ્વચ્છતા, આપણી વ્યક્તિગત સ્વચ્છતા રાખી શકીએ. તો બને ત્યાં સુધી કોઈ પણ પાણી, જે પાણી છે એને ગરમ કર્યા પછી પીએ તો એ પાણીની અંદર કોઈ પણ રોગકારક એન્ટર થયેલા છે, કોઈ પણ સૂક્ષ્મજીવ એન્ટર થયેલા છે તો ગરમ થવાના કારણે એ કિલ થઈ જશે અને આપણે એ પાણી પછી બોડીમાં જશે તો કોઈ પણ રોગકારક એન્ટર થઈ શકતું નથી. નેક્સ્ટ, જન સમુદાય જાહેર સ્વચ્છતા એટલે શું? તો કે જાહેર સ્વચ્છતા તરીકે ખાસ કરીને જે નકામો કચરો છે એ નકામો કચરો અને પ્લસ ઉત્સર્ગ પદાર્થ જેનો યોગ્ય શું થવો જોઈએ? તો કે નિકાલ થવો જોઈએ. આપણે જે જગ્યાએ રહેતા હોઈએ છીએ એની આજુબાજુ જે નકામો કચરો છે તે અને પ્લસ ઉત્સર્ગ પદાર્થ છે તેનો યોગ્ય નિકાલ થવો ખૂબ જ જરૂરી. નેક્સ્ટ, એમ પણ કહી શકીએ જળાશયો છે, કુંડ છે, એઝ એ કુંડ એટલે પુલ, ખાડકુવા જેને કહેશું સેસપુલ અને પ્લસ ટાંકી, આ વગેરેનું સમયાંતરે શું થવું જોઈએ? તો કે ચોખ્ખાઈ અથવા તો સાફ સફાઈ થવી જોઈએ અને અથવા તો એ પાણીને શું રાખવું જોઈએ? તો કે ચોખ્ખું. ટૂંકમાં જે જળાશયો છે, કુંડ છે, ખાડકુવા છે, ટાંકી, આ વગેરેની અંદર રહેલું જે પાણી છે એની સમયાંતરે સફાઈ અથવા તો ચોખ્ખું હોવું જોઈએ. પ્લસ એક મેઇન પોઈન્ટ છે ઉપરાંત લોક ઉપભાગ્ય જેને કહેવામાં આવે છે પબ્લિક કેટેગરી. હવે આ પબ્લિક કેટેગરી એટલે શું? તો કે કોઈ એવું સ્થળ, ફોર એક્ઝામ્પલ તરીકે હોસ્ટેલ છે, હોસ્પિટલ છે, કોઈ પબ છે, પાર્ક છે, ફિલ્મી સાઇટ છે કે જે વ્યક્તિ ફૂડ સર્વિસ પ્રોવાઈડ કરે છે એ વ્યક્તિ એઝ એ આપણે હોસ્પિટલ તરીકે હોટલ તરીકે જેને વેઇટર કહીએ એ વ્યક્તિને પણ સ્વચ્છતાના ધારાધોરણોનું બાબતનું ધ્યાન રાખવું જોઈએ. આ સ્વચ્છતાની ધારાધોરણોનું જો બાબતનું ધ્યાન રાખે તો કોઈ પણ વ્યક્તિ કોઈ રોગથી મીન્સ કે ચેપ લાગી શકે નહીં. તો આને કહેશું એઝ એ જન સમુદાય સ્વચ્છતા કેવી રીતના રાખવી તે. નેક્સ્ટ, એનાથી આગળ વધીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આ બધા જ ઉપાયો તો કરવા જરૂરી જ છે, પરંતુ આ બધા ઉપાયો ક્યાં અનિવાર્ય છે? તો કે આ બધા ઉપાયો એવી જગ્યાએ અનિવાર્ય છે કે જ્યાં ખોરાક અને પાણી આ બંને દ્વારા ફેલાતા ચેપી રોગોના સંપર્કમાં આવવાથી થતા ડિઝીઝ, ફોર એક્ઝામ્પલ તરીકે મેલેરિયા છે, અમીબાયોસિસ છે અને અથવા તો એસ્કેરિયાસિસ. આ જે પ્રકારના રોગો છે કે જે ખોરાક અને પાણી જે દૂષિત છે એના દ્વારા ચેપી રોગો ફેલાશે તે બાબતનું અનિવાર્ય આ જગ્યાએ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી. ફોર એક્ઝામ્પલ તરીકે શરદી અને ન્યુમોનિયા આ હવા પ્રેરિત, આ શરદી અને જે ન્યુમોનિયા એરબોર્ન કહેવાય, આના દ્વારા થતા જે રોગો છે એ માટે આ ઉપરની બાબતનું તો ધ્યાન રાખવું જોઈએ જ, પ્લસ એમાં એ પણ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જે તંદુરસ્ત વ્યક્તિ છે એ તંદુરસ્ત વ્યક્તિએ ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવું જોઈએ નહીં. એટલે કે તંદુરસ્ત વ્યક્તિએ ચેપી વ્યક્તિનો સંપર્ક ટાળવો જોઈએ. પ્લસ એને ઉપયોગમાં લેવાયેલી વસ્તુ છે એનો પણ એને શું કરવો જોઈએ? તો કે ઉપયોગ ટાળવો જોઈએ, જેના કારણે એ રોગથી બચી શકાય. ટૂંકમાં જે શરદી અને ન્યુમોનિયા કે જે વાતાવરણમાં રહેલા વાયરસ દ્વારા એન્ટર થશે તો એ જગ્યાએ આપણે એવું કહી શકીએ કે જો તંદુરસ્ત વ્યક્તિ છે ચેપીના વ્યક્તિમાં આવવાનું ટાળે અને અથવા તો એને જે ઉપયોગમાં લીધેલી વસ્તુ છે એ ઉપયોગમાં લીધેલી વસ્તુનો ઉપયોગ ટાળશે તો એ વ્યક્તિ રોગથી બચી શકે છે. પ્લસ કીટક દ્વારા થતા ડિઝીઝ. હવે કીટક દ્વારા થતા ડિઝીઝમાં બી
એક તો પ્રજીવથી થતો મેલેરિયા અને કૃમિથી થતો એ જે હાથી પગો. આ બંને ડિઝીઝની અંદર એક મહત્વની બાબત ખાસ એ છે કે જે જગ્યાએ રોગવાહકો અને પ્રજનન સ્થાન, હવે આ પ્રજનન સ્થાન એટલે શું? તો ખાસ યાદ રાખજો, પ્રજનન સ્થાન એટલે બ્રીડિંગ સાઇટ. કે જ્યાં મચ્છર પોતાના ઈંડા મૂકવાની જગ્યા, કે જ્યાં મચ્છર પોતાના ઈંડા મૂકે છે એઝ એ બ્રીડિંગ સાઇટ અથવા તો જે પ્રજનન સ્થાન છે, આ જગ્યાની અંદર ખાસ કરીને એનું નિયંત્રણ અને એનો નાશ કરવો ખૂબ જ શું છે તો કે આવશ્યક છે. જે જગ્યાએ મેલેરિયા અને હાથીપગા જેવા ડિઝીઝ છે એ જગ્યાએ એક મહત્વની બાબત છે શું તો કે જે રોગવાહકો છે તે અથવા તો જે એના પ્રજનન સ્થાન છે તે બ્રીડિંગ સાઇટ, કે જ્યાં મચ્છર પોતાના ઈંડા મૂકવાનું સ્થાન, એ જગ્યાએ એનું નિયંત્રણ અને નાશ થવો ખૂબ જ શું છે તો કે જરૂરી. હવે આ હેતુને સિદ્ધ કરવા માટે આપણે શું કરી શકીએ તો કે ફોર એક્ઝામ્પલ તરીકે જે રહેઠાણ છે તે રહેઠાણ અને તેની આજુબાજુ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો કે પાણી જમા થવા દેવું નહીં. કારણ કે જો આજુબાજુમાં ખાબોચિયા કે જે પણ જગ્યા હશે અને ત્યાં જો ગંદકી અથવા તો પાણી ભરાઈ રહેશે તો આના જે મચ્છર છે એ ત્યાં ગ્રો થશે, એને બ્રીડિંગ સાઇટ મળી જશે, એમાં વધારો થશે, ફેલાવો થશે અને આપણા ઘરમાં એન્ટર થઈ અને આપણે કોઈ પણ રીતે આપણા બોડીમાં જઈ અને આપણે કોઈ પ્રકારનો રોગ લાગુ પડી શકે છે. પ્લસ બીજી કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો કે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, કુલરની યોગ્ય સમયે સફાઈ થવી જોઈએ અને ખાસ કરીને જે ડીમ્બ માછલીની જે ડીમ્બ અવસ્થા છે એને ખાઈ જનારી એક માછલી જે ગેબ્યુસિયા માછલી છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને પાણીની અંદર જો અથવા તો કોઈ પણ આપણા ઘરે જે કૂવો છે અથવા તો જે ટાંકો છે અથવા તળાવ છે ત્યાં જો ગેબ્યુસિયા માછલીને એડ કરી દેવામાં આવે તો એ મચ્છરની ડીમ્બ અવસ્થાને શું કરી નાખે છે, મચ્છરની ડીમ્બ અવસ્થાને ખાઈ જાય છે. એટલે ગેબ્યુસિયાને પોતાનો ખોરાક મળી રહેશે અને પાણી શું થઈ જશે તો કે ક્લીન. તો એનો પણ ઉપયોગ કરવો જોઈએ. એ સિવાય કોઈ પણ જગ્યાએ ગટર જેને ડ્રેનેજ, ખાડા અને અથવા તો કાદવ જેને દલદલ કહેવાય, આ જગ્યાએ યોગ્ય જંતુનાશક દવાનો છંટકાવ થવો જોઈએ, જેથી કરીને આપણે ચેપી રોગથી શું કરી શકીએ તો કે બચી શકીએ. અથવા તો જે આપણું મેઇન ફોકસ કે જે આ બંને ડિઝીઝ છે એના માટે જે રોગવાહકો કે જે પ્રજનન સ્થાન છે એ જગ્યાએ નિયંત્રણ લાવવા માટે ખાસ ઘરની આજુબાજુ પાણીને ખાડા ખાબોચિયામાં જમા થવા ન દેવું જોઈએ, મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, કુલરની યોગ્ય સફાઈ થવી જોઈએ, જે મચ્છરની ડીમ્બ અવસ્થા છે એને ખાઈ જનારી જે ગેબ્યુસિયા માછલી છે એનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો જે ગટર જેને ડ્રેનેજ જે પાણીનો નિકાલ થતો હોય તે સ્થળ, ખાડા ખાબોચિયા કાદવ એટલે કે દલદલ, એ સમય જગ્યાએ યોગ્ય જંતુનાશક દવાનો જો છંટકાવ કરવામાં આવે તો આપણે ચેપી રોગથી બચી શકીએ છીએ. પ્લસ આપણે જે જગ્યાએ રહેતા હોઈએ છીએ ત્યાં દરવાજા અને બારી બારણા ત્યાં કેનો ઉપયોગ કરવો જોઈએ તો કે જાળીનો ઉપયોગ અથવા તો મચ્છરદાની જેવી જે જાળી આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને મચ્છર ઘરની અંદર એન્ટર જ થઈ શકતા નથી અને આપણે ચેપી રોગથી બચી શકીએ છીએ. એ સિવાય ભારતની અંદર ખાસ જોવા મળતા રોગવાહકો અત્યારના સમયમાં જે જોવા મળે છે તે એક તો આપણે મેલેરિયા, જે માદા એનોફિલસ મચ્છર દ્વારા, ત્યાર પછી હાથીપગો જે માદા ક્યુલેક્સ મચ્છર, આ બંને વિશે તો આપણે જોઈ ગયા. અને ત્રીજું છે
ચિકનગુનિયા અને ડેન્ગ્યુ. આ બંને ડિઝીઝ માટે મચ્છરનું ખાસ યાદ રાખજો, એડિસ મચ્છર, જેને એડિસ ઇજિપ્ત પણ કહેવાય. આ મચ્છર દ્વારા ચિકનગુનિયા અને કયો ડિઝીઝ લાગુ પડે છે? ડેન્ગ્યુ. આનું વાયરસ કયું છે? તો યાદ રાખજો, ચિકનગુનિયા માટે ટોગો વાયરસ, ચિકનગુનિયા માટે ટોગો વાયરસ, અને જે ડેન્ગ્યુ છે એના માટે અર્બો વાયરસ. આને આરએનએની શૃંખલા ધરાવતી એક ફ્લિમી વાયરસનું જૂથ પણ કહી શકાય. તો ચિકનગુનિયા માટે ટોગો વાયરસ અને ડેન્ગ્યુ માટે અર્બો વાયરસ એ બંને રોગકારક એના માટે શું છે? તો કે જવાબદાર. એના લક્ષણો કયા હોય? તો જનરલી આપને ખબર છે, તાવ આવે, પછી સ્નાયુ અને સાંધાઓમાં દુખાવો થાય, અથવા તો આપણે એક બીજું પણ એનું કારણ કહી શકીએ, જનરલી સોજો આવી જવો. બરાબર? તો લક્ષણોની અંદર તાવ, સ્નાયુ અને દુખાવો થશે. કયા પ્રકારના ડિઝીઝમાં? તો કે ચિકનગુનિયા અને ડેન્ગ્યુ. એમસીક્યુ તરીકે ખાસ યાદ રાખજો, એના માટે કયું મચ્છર છે? તો કે એડિસ ઇજિપ્ત, કે આ મચ્છર દ્વારા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ ફેલાઈ શકે. હાથી પગા માટે માદા ક્યુલેક્સ અને મેલેરિયા માટે માદા એનોફિલસ. આ બંને આપણે આગળ બધી ડિટેલ ક્લિયર કરેલી છે. આની ડિટેલ જો ક્લિયર વધારે નથી કરેલી, પણ મચ્છર કયું અને કયું વાયરસ એટલું ખાસ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ એનાથી આગળ વધીએ. ફોર એક્ઝામ્પલ તરીકે જીવ વિજ્ઞાન ક્ષેત્રે થયેલી પ્રગતિના કારણે આપણે ચેપી રોગોની સામે શું કરીએ છીએ? તો કે ટક્કર ઝીલી શક્યા છીએ, અને એ ટક્કર ઝીલી અને આપણે ઘણા બધા પ્રકારની રોગોથી માટેની અનુકૂળતા પ્રાપ્ત થયેલી છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, રસી એ જે વેક્સિન અને પ્લસ પ્રતિરક્ષણ, આવા કાર્યક્રમોને યોજી અને જે એક ડિઝીઝ જે બધાએ નામ સાંભળેલું હશે તે શીતળા, જેને કહેવામાં આવે છે સ્મોલ પોક્સ, આ ડિઝીઝ જે જીવલેણ ડિઝીઝ હતો એને જળ મૂળથી શું કરી નાખવામાં આવેલો છે? તો કે નાબૂદ. કેના કારણે? તો કે વેક્સિન અથવા તો પ્રતિરક્ષણ. હવે ખરેખર વેક્સિન અથવા તો રસી એટલે શું? તો એક એનો પોઈન્ટ ખાસ યાદ રાખજો, એ પ્રતિકાર તંત્રના સ્મૃતિનો ગુણધર્મ છે. વેક્સિન એ પ્રતિકાર તંત્રના સ્મૃતિનો ગુણધર્મ છે. હવે સ્મૃતિનો ગુણધર્મ એટલે શું? એ આપણે આગળ ક્લિયર કરશું જ્યારે આપણે વેક્સિન વિશેની ડિટેલ માહિતી જોશું ત્યારે. પ્લસ આપણે એમ પણ કહી શકીએ કે એ સિવાયની વેક્સિન, ફોર એક્ઝામ્પલ તરીકે ડિપ્થેરિયા, ન્યુમોનિયા, પોલિયો, બીસીજી અને ટીટેનસ, આવી વેક્સિનનો ઉપયોગ કરી અત્યારના સમયે આપણે મહદ અંશે અમુક ચેપી રોગોનો શું કરી શક્યા છીએ? તો કે નાશ કરી શક્યા છીએ. હવે આપણે ન્યુમોનિયા વિશેની ડિટેલ ક્લિયર કરી દીધી છે, આગળ ડિપ્થેરિયા વિશેની પણ ક્લિયર કરી દીધેલી છે. ક્લોરેની બેક્ટેરિયમ ડિપ્થેરી બેક્ટેરિયા એટલે કે રોગકારક હતો, પ્લસ આપણે એની અંદર કયા પ્રકારની એન્ટીબાયોટિક્સ છે યાદ રાખજો. આ ડિપ્થેરિયા ગ્રામ પોઝિટિવ દંડાણુ બેક્ટેરિયા છે, ગ્રામ પોઝિટિવ દંડાણુ બેક્ટેરિયા છે, જેની વેક્સિનનું નામ છે ડીપીટી, જેનું ફૂલ ફોર્મ આપણે ક્લિયર કરીએ, ડિપ્થેરિયા પરચ્યુસિસ
ટીટેનસ. ડિપ્થેરિયા માટેની અત્યારે જે વેક્સિન છે જેનું નામ છે ડીપીટી, જેનું ફૂલ ફોર્મ છે ડિપ્થેરિયા પર્ચ્યુસિસ ટીટેનસ. હવે આપણે ડિપ્થેરિયા વિશેની માહિતી ક્લિયર કરી. પર્ચ્યુસિસ એટલે શું? તો યાદ રાખજો, પર્ચ્યુસિસ એટલે ઉટાટિયું, જેને બીજું કહેવામાં આવે છે વૂપિંગ કફ. આ પર્ચ્યુસિસ છે એના માટેના રોગકારકનું નામ બોર્ડીટેલા પર્ચ્યુસિસ. આના માટેના લક્ષણો કેવા હોય? તો યાદ રાખજો, એના લક્ષણોમાં શ્વાસ માર્ગમાં તકલીફ, જનરલી સામાન્ય તાવ, કફ, શરદી, આ એના સિમ્પટમ્સ છે. અને જો લોંગ ટાઈમ સુધી પ્રેઝન્ટ રહે તો શ્લેષ્મનો શું થશે? તો કે ભરાવો. આ સામાન્ય એ જે ડિઝીઝ છે ઉટાટિયું, જેને પર્ચ્યુસિસ કહેવામાં આવે છે, એના માટે બોર્ડીટેલા પર્ચ્યુસિસ રોગકારકનું નામ છે. એના લક્ષણો કયા પ્રકારના? તો કે શ્વાસ માર્ગમાં તકલીફ, સામાન્ય એવા સિમ્પટમ્સમાં તાવ, શરદી, કફ અને પ્લસ ઘણી વખત શ્લેષ્મનો પણ શું જોવા મળે છે? ભરાવો. નેક્સ્ટ એનાથી આગળ વિચારીએ, ટીટેનસ શું છે? તો યાદ રાખજો, ટીટેનસ કે જેને જનરલી આપણે ધનુર તરીકે ઓળખતા હોઈએ છીએ. આ ધનુર બધાએ સાંભળેલું છે. તો આ ધનુર શું છે, અથવા તો એ ધનુર માટે રોગકારકનું નામ શું છે? તો ખાસ યાદ રાખજો, ક્લોસ્ટ્રીડિયમ ટીટેનસ. આ રોગકારક કયા નામ છે? તો કે ટીટેનસના રોગકારકનું નામ છે ક્લોસ્ટ્રીડિયમ ટીટેનસ, કે જેના દ્વારા એઝ એ ધનુર અથવા તો ટીટેનસ નામનો ડિઝીઝ આપને લાગુ પડી શકે. પરંતુ એનું ખાસ યાદ રાખજો, આ જે ધનુર ડિઝીઝ છે એમાં આપણે જનરલી એવું સાંભળતા હોય છે કે કોઈ પણ આપને લોખંડની વસ્તુ જ્યારે લાગે છે ત્યારે આપણે એના તરીકે ધનુરનું ઇન્જેક્શન લઈએ છીએ. તો કે વાય, શા માટે લોખંડની કોઈ ચીજ વસ્તુ આપણા બોડીને ટચ થાય અથવા તો આપણા બોડીના બ્લડ સાથે મિક્સ થયા પછી આપણે શા માટે ધનુરનું ઇન્જેક્શન લેવું પડે છે? તો ખાસ માઇન્ડમાં ક્લિયર કરજો કે જે લોખંડની વસ્તુ હોય છે એ લોખંડની વસ્તુ પર ક્લોસ્ટ્રીડિયમ ટીટેનસ નામના બેક્ટેરિયા પ્રેઝન્ટ હશે, અને જેના કારણે જો એ આપણે લોખંડની વસ્તુ ટચ થશે તો આપણા બ્લડની સાથે એ ક્લોસ્ટ્રીડિયમ ટીટેનસ ભળી જશે અને યજમાન તરીકે એને જો સ્થાન મળી જશે તો પછી એ કયા તરીકે ક્લિયર કરી શકીએ? તો કે ધનુર. તો આપણે એના લક્ષણો જોઈએ કે કયા પ્રકારના લક્ષણો હોય. તો આપણા શરીરના સ્નાયુઓ કે જેનું માત્ર ને માત્ર એકલું સંકોચન જ થાય, એનું વિકોચન થવા દેતું નથી. પ્લસ આ જે જડબાનો ભાગ છે એ જડબા શું થઈ જાય છે? સોજો આવી જાય છે અથવા તો જકડાઈ જવા. ત્યાર પછી ગાલના સ્નાયુઓ ખેંચાઈ જવા, એ જે ગાલ પચોડિયા, એ પણ એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન જ છે. ગાલ પચોડિયા થવા માટે જવાબદાર વાયરલ ઇન્ફેક્શન છે. ડન. તો આ પ્રકારે આપણે કેને ફોલો કરી શકીએ? તો કે જે ધનુર. તો ખાસ યાદ રાખજો, ડિપ્થેરિયા માટેની વેક્સિન હતી જે ડીપીટી, એમાં 3 સમાયેલા છે. એક તો ધનુર પ્લસ પર્ચ્યુસિસ એઝ એ ઉટાટિયું અને એઝ ડિપ્થેરિયા. રેડી? એના પછી આપણે આગળ વધીએ પોલિયો. પોલિયો. તો પોલિયો આપણે બધાને ખબર છે, જેને ઓપીવી, ઓરલ પોલિયો વાયરસ, ઓરલ પોલિયો વાયરસ, આ એનું ફૂલ ફોર્મ છે. એના સાયન્ટિસ્ટ આપણે ઓપીવીના સાયન્ટિસ્ટને ઓપીવી જેનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો આલ્બર્ટ બ્રશ સબીન. આ સાયન્ટિસ્ટે કેની શોધ કરેલી છે? ઓરલ પોલિયો વેક્સિન. એ સિવાય એક ખાસ યાદ રાખવાનું છે, આ શીતળાની શોધ કરનાર કોણ? કે જેને જીવલેણ રોગ અને જળમૂળથી નાબૂદ કરેલું છે? એડવર્ડ જેનર.
એડવર્ડ જેનર નામના સાયન્ટિસ્ટે આની શોધ કરેલી છે. આ તમને નીટમાં MCQ પૂછવાની શક્યતા ખરી. એનાથી આગળ BCG. હવે BCG વિશે તો બધાએ સાંભળેલું જ હશે કે જ્યારે કોઈ માતા બાળકને જન્મ આપે છે, બાળકનો બોર્ન થયા પછી 0 થી 15 દિવસની અંદર જે BCG આપવામાં આવે છે, શેના માટે આપવામાં આવે છે? તો કદાચ તમને ખ્યાલ જ હશે કે TB માટે. તો BCG નું ફૂલ ફોર્મ શું છે? તો બેસિલસ કાલમીટ ગ્યુરેન. હવે એના ફૂલ ફોર્મમાં જ એના સાયન્ટિસ્ટ સમાયેલા છે. કાલમીટ ગ્યુરેન નામના સાયન્ટિસ્ટે શેની શોધ કરેલી છે? BCG. બેસિલસ એટલે શું? તો કે આપને ખબર છે બેસિલસ એટલે સળિયા આકારના જે બેક્ટેરિયા હોય તે. આપણે જે આગળ જોયા હતા સળિયા આકારના બેક્ટેરિયા કયા છે? મને બધા કોમેન્ટમાં જણાવજો, એમાં ક્લિયર કરાવજો કે બેસિલસ ટાઈપના બેક્ટેરિયા કયા કયા હોય. એમાં આપણી ટેક્સ્ટબુકમાં આવેલા કયા બેક્ટેરિયા છે કે જે બેસિલસ આકારના હતા. ડન. તો આ પ્રમાણે આપણે શું ક્લિયર કરી શકીએ? તો કે BCG. ટૂંકમાં આ બધા જ BCG પ્લસ આપણે ટિટેનસ વિશે જોયું તે આ બધી જ વેક્સિન છે કે જેના કારણે અત્યારે આપણે મહદ અંશે અમુક રોગોથી શું કરી શકીએ છીએ? તો કે બચી શકીએ છીએ. નેક્સ્ટ એનાથી આગળ આપણે એવું કહી શકીએ બાયોટેકનોલોજી. જેને કહેશું જૈવ તકનીકી. આપણે આગળ એક ચેપ્ટર પણ આવે છે બાયોટેકનોલોજીને લગતા 2 ચેપ્ટર. આ બાયોટેકનોલોજીની મદદથી આપણે અત્યારે ઘણી બધી નવી અને સુરક્ષિત એવી શું શોધી શકીએ છીએ? તો કે વેક્સિન. જેનાથી પણ આપણે ચેપી રોગથી શું કરી શકીએ છીએ? તો કે બચી શકીએ છીએ. નેક્સ્ટ એન્ટીબાયોટિક્સ અને અન્ય મેડિસિન જે દવાઓ છે એના સંશોધન દ્વારા આપણે કોઈ પણ ચેપી રોગને સરળતાથી નાબૂદ કરી શકીએ છીએ, અથવા તો એ જ સમયે આપણે જે સક્ષમતા કેળવવાની હોય એ આપણે કોઈ પણ એન્ટીબાયોટિક્સ અથવા તો દવાઓના સંશોધન દ્વારા મેળવી શકીએ છીએ. તો આટલો કન્સેપ્ટ છે કે કોઈ પણ ચેપી રોગકારકને ફેલાવવા માટે આપણે કયા પ્રકારના એના ઉપાયો અથવા તો અવરોધો કરી શકીએ. તો પહેલેથી આપણે ફરી પાછું ક્લિયર કરી દઈએ સ્ટેપ પછી સ્ટેપ, એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવી જાય. ચાલો જુઓ, ચેપી રોગનું ફરી પાછું એક વખત રિપીટ, કારણ કે આમાંથી MCQ પૂછાવાની શક્યતા છે અને પ્લસ આટલી બાબતનું તો આપણે ખબર પણ હોવી જોઈએ. તો ચેપી રોગનું નિયંત્રણ અને અવરોધ કેવી રીતના કરી શકીએ? તો કે અનેક ચેપી રોગના અવરોધ અને નિયંત્રણ માટે મુખ્ય 2 બાબતનું ખૂબ જ આપણે ધ્યાન રાખવું જોઈએ. કઈ 2 બાબત? તો એક તો વ્યક્તિગત સ્વચ્છતા અને બીજી કઈ સ્વચ્છતા? તો કે જન સમુદાયની સ્વચ્છતા. વ્યક્તિગત સ્વચ્છતામાં આપણા શરીરને ચોખ્ખું રાખવું, પ્લસ આપણે આહારમાં લીધેલો જે ખોરાક છે, શાકભાજી છે, ફળ છે, પાણી, એ બધું કેવું હોવું જોઈએ? તો કે શુદ્ધ હોવું જરૂરી. જન સમુદાય તરીકે સ્વચ્છતા કેવી રીતના જાળવી શકીએ? તો કે ઉત્સર્ગ પદાર્થો છે અથવા તો જે નકામો કચરો છે તેનો યોગ્ય નિકાલ થવો જોઈએ. જળાશયો છે, કુંડ છે, ખાડકુવા છે, ટાંકી છે, જેની સમયાંતરે સફાઈ અથવા તો ચોખ્ખાઈ થવી જોઈએ. એ ઉપરાંત પબ્લિક કેટેગરી કે જ્યાં આપણે કીધું કે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તે વ્યક્તિએ પણ સ્વચ્છતાના ધારાધોરણોનું પાલન થવું જોઈએ. એનાથી આગળ વધીએ તો કે આ જે પ્રકારના બધા ઉપાયો છે એ એવી જગ્યાએ અનિવાર્ય છે કે જ્યાં ખોરાક અને પાણી દ્વારા ફેલાતા જે ચેપકારકો છે, આ ચેપી રોગો છે, એ ચેપી રોગોની અંદર મેલેરિયા, અમીબાયોસિસ અને એસ્કેરિયાસિસ, આ ડિઝીઝ દ્વારા આપણે જે ખોરાક અને પાણી દ્વારા ફેલાતા છે એ ચેપી રોગોથી આપણે શું કરી શકીએ છીએ? તો કે બચી શકીએ છીએ. એ સિવાય આગળ આપણે હવા પ્રેરિત એટલે કે એરબોર્ન દ્વારા ફેલાતા ડિઝીઝ, જેમાંના 2 ન્યુમોનિયા અને શરદી.
તો એમાં પણ આપણે ઉપરના ધોરણનું તો ધ્યાન રાખવું જ જોઈએ, પ્લસ કઈ બાબતોનું એક્સ્ટ્રા ધ્યાન રાખવું જોઈએ તો કે તંદુરસ્ત વ્યક્તિએ ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવું ટાળવું જોઈએ અને એના દ્વારા જે રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુ છે એનો પણ તંદુરસ્ત વ્યક્તિએ ઉપયોગ ટાળવો જોઈએ. એનાથી આગળ આપણે ક્લિયર કરેલું હતું તો કે એઝ એ કીટક દ્વારા ફેલાતા ડિઝીઝ, જેમાંના મુખ્ય બે, એક પ્રજી દ્વારા ફેલાતો મેલેરિયા અને પ્લસ કૃમિ દ્વારા ફેલાતો હાથી ભગો. તો એમાં કઈ બાબતનું મેઇન ધ્યાન રાખવું જોઈએ તો કે ખાસ કરીને રોગવાહક અને જે બ્રીડિંગ સાઇટના સ્થાનો છે તે. તો આ રોગવાહકો અને જે બ્રીડિંગ સાઇટ છે એમાં આપણા ઘરની આજુબાજુ, રહેઠાણની આજુબાજુ કે પાણી જમા થવા ન દેવું જોઈએ, મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, કુલરની યોગ્ય સફાઈ થવી જોઈએ. આ હેતુને આપણે સિદ્ધ કરવા માટે ડીંબ માછલી એટલે કે ગેબ્યુસિયા માછલીનો જો આપણે ઉપયોગ કરીએ તો ડીંબ મચ્છરને તે ખાઈ જાય છે, જેના કારણે એનો ખોરાક બની જશે અને પાણી કેવું બની જશે તો કે ક્લીન. એ સિવાય ડ્રેનેજ એટલે કે ગટર, જ્યાં પાણીનો નિકાલ થાય છે તે, ખાડા અને કાદવ, એમાં યોગ્ય સમયે યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ પણ થવો જોઈએ, તો આપણે ચેપી રોગથી બચી શકીએ. એ સિવાય આપણે જે રહીએ છીએ તે દરવાજા અને બારી બારણા, એમાં જે પણ નેટની જે જાળી આવે છે એનો ઉપયોગ થવો જોઈએ, જેથી કરીને મચ્છર અંદર એન્ટર નહીં થઈ શકે અને આપણે ચેપી રોગથી બચી શકીએ. અત્યારે આપણે ભારતમાં પીડિત એવા સામાન્ય રોગો જેમાં મેલેરિયા, હાથીપગો, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ કેના દ્વારા થાય છે તે, અને પ્લસ એને બચવા માટે આપણે કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ. તો મેલેરિયા માટે યાદ રાખજો માદા એનોફિલસ, હાથીપગા માટે માદા ક્યુલેક્સ મચ્છર, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ બે માટે એક જ મચ્છર છે, કયું? એડિસ ઇજિપ્ત મચ્છર, કે જેના માટેના વાયરસની વાત કરીએ તો ચિકનગુનિયા માટે ટોગો વાયરસ અને ડેન્ગ્યુ માટે અર્બો વાયરસ. આ બંને રોગકારકથી આપણે જો બચી શકીએ તો આપણે ચેપી રોગનો સામનો કરી શકીએ છીએ. એના લક્ષણોને આપણે ક્લિયર કરેલા, જેમાં તાવ, સ્નાયુ અને દુખાવો થશે અને પ્લસ ઘણી વખત આપણે સોજો પણ આવી જાય છે. જીવ વિજ્ઞાનની ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ થયેલ હોવાને કારણે આપણે ચેપી રોગોની સામે ટક્કર ઝીલી શક્યા છીએ, જેમાં વેક્સિન અને પ્રતિરક્ષણ. આ જે વેક્સિન અને પ્રતિરક્ષણ છે એવા કાર્યક્રમોને યોજી જે સ્મોલપોક્સ એ જે શીતળા છે એને જીવલેણ રોગ છે, જેને જડમૂળથી આપણે શું કરી નાખેલો છે તો કે નાબૂદ કરી નાખેલો છે. એ સિવાય વેક્સિન તરીકે અત્યારે જે નાનું કિડ્સ છે જે 0 થી 5 યર્સની અંદર જે પોતે વેક્સિન લે છે, ડિપ્થેરિયા છે, ન્યુમોનિયા છે, પોલિયો છે, બીસીજી, ટીટેનસ, એ સિવાયની અન્ય રસીઓ છે, MMR, આ બધી વેક્સિન જ્યારે બાળક લેશે ત્યારે જ્યારે એ કિડ્સ મોટું થશે ત્યારે કોઈ પણ એના બોડીમાં કોઈ રોગકારક એન્ટર થશે તો આપણી બોડીએ એનું એન્ટીબોડી તૈયાર કરેલું હશે, જેથી કરીને આપણે કોઈ પણ પ્રકારનો આ ડિઝીઝ સામાન્ય એવો લાગુ પડી શકતો નથી. તો આપણે ડિપ્થેરિયા માટે એક ક્લિયર કરેલું હતું કે ગ્રામ ખાસ કરીને ડિપ્થેરિયા માટે આપણે શું ક્લિયર કરેલું હતું તો કે આગળ આપણે એના કોરીની બેક્ટેરિયમ ડિપ્થેરી ક્લિયર કરી લીધા. તો રોગવાહક કયા પ્રકારના બેક્ટેરિયા છે તો કે ગ્રામ પોઝિટિવ દંડાણુ બેક્ટેરિયા છે, જે વેક્સિનનું નામ છે DPT, ડિપ્થેરિયા પર્ચ્યુસિસ ટીટેનસ. પર્ચ્યુસિસ એટલે શું તો કે ઉટા ટ્યુબ, જેને આપણે કહેશું હુપિંગ કફ, ઉધરસ થાય ને તો કફ હોય ને એ ટાઈપની ઉધરસ. જેના રોગકારકનું નામ શું છે તો યાદ રાખજો જેના રોગકારકનું નામ છે બોર્ડીટેલા પર્ચ્યુસિસ. આ રોગકારક દ્વારા ઉટાટ્યું ફેલાઈ શકે છે, જેના સામાન્ય સિમ્ટમ્સ તો કે શ્વાસમાર્ગમાં તકલીફ, તાવ આવવો, શરદી, ઉધરસ એના સામાન્ય લક્ષણો છે, અને લોંગ ટાઈમ સુધી રહેશે તો શ્લેષ્મમાં ભરાવો પણ જોવા મળે છે. ટીટેનસ શું છે તો કે ટીટેનસ માટે આપણે બેક્ટેરિયા જોયા કયા તો કે ક્લોસ્ટ્રીડિયમ ટીટેની, જેના લક્ષણો કયા છે તો કે શરીરના સ્નાયુઓ એકલું જેનું માત્ર ને માત્ર સંકોચન થશે, જડબા જકડાઈ જવા અથવા તો ગાલના સ્નાયુઓ ખેંચાઈ જવા. ઘણી વખત વ્યક્તિ બેસુધ પણ થઈ શકે છે એ જે ધનુરની અંદર, એટલે બને ત્યાં સુધી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી પોલિયો એઝ એ OPV જે TB માટેનું વેક્સિન છે, જેની સંશોધન કરનાર સાયન્ટિસ્ટ તો કે આલ્બર્ટ બ્રુસ સબિન છે, કે જેને કેનું સંશોધન કરેલું છે તો કે OPV. આ જે છે OPV, નેક્સ્ટ એનાથી આગળ BCG, જેનું ફૂલ ફોર્મ છે બેસિલસ કાલ્મેટ ગ્યુરેન. એના ફૂલ ફોર્મની અંદર જ એના સાયન્ટિસ્ટ છે કોણ તો કે કાલ્મેટ ગ્યુરેન નામના સાયન્ટિસ્ટે
સંશોધન કરેલું છે તો કે BCG. તો બેઝિક ઇન્ફોર્મેશન એઝ અ વેક્સિનની પ્લસ બાયોટેકનોલોજી. તો આ બાયોટેકનોલોજી છે એક પ્રકારની શું છે તો કે જૈવ તકનીકી કે જેના દ્વારા આપણે નવી અને સુરક્ષિત વેક્સિન મેળવી શક્યા છીએ. અને લાસ્ટ એન્ટીબાયોટિક્સ અને પ્લસ અન્ય દવાઓનું સંશોધન કે જેના દ્વારા પણ આપણે કોઈ પણ ચેપી રોગની સામે સામનો કરી શકીએ છીએ અથવા તો અત્યારના સમયમાં આપણે કોઈ પણ મેડિસિન એન્ટીબાયોટિક્સ અને દવાના ઉપયોગથી બચી શકીએ છીએ. તો આ રીતે આપણે કોઈ પણ રોગનું નિયંત્રણ અથવા તો અવરોધ લાવી શકીએ છીએ. ચાલો પહેલેથી આખું પોઝ કરીને જોઈ લ્યો જેથી કરીને તમને બધા જ સ્ટેપ ક્લિયર થઈ જાય. ચાલો પહેલા આટલો પોઝ ક્લિયર કરી લ્યો. ઓકે ડન. ચાલો નેક્સ્ટ એનાથી આગળ જે બાકી વધેલો ભાગ છે તે ચાલો. ઓકે ડન આટલું. ચાલો નેક્સ્ટ હવે આના પછી શું ક્લિયર કરશું તો કે આપણે ઘણા બધા રોગોથી આપણે દરરોજ સંપર્કમાં આવીએ છીએ. તો દરરોજ આપણે ઘણા બધા રોગોના સંપર્કમાં આવીએ છીએ પરંતુ બધા જ રોગો આપણે લાગુ પડતા નથી. એટલે કે બધા જ રોગનું આપણે ચેપ લાગતો નથી. અમુક જ રોગ આપણે ચેપ લાગે છે અથવા તો અમુક જ રોગથી આપણે પીડિત થાય છે. તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો આના મુખ્ય કારણ માટેનો એક વર્ડ છે ઇમ્યુનિટી. આપણા બોડીની અંદર રહેલી ઇમ્યુનિટી. આ ઇમ્યુનિટી વર્ડથી બધા જ પરિચિત છો કારણ કે અત્યારે આપણે જે સમયગાળામાંથી પસાર થાય છે એ સમયગાળા માટે આપણે બધાની વર્ડ આપણી સામે આવેલો વર્ડ છે ઇમ્યુનિટી, જેને કહેશું રોગ પ્રતિકારકતા. જેટલી વ્યક્તિની રોગ પ્રતિકારકતા વધુ એટલી એ વ્યક્તિ કોઈ પણ રોગના સંપર્કમાં આવી શકશે નહીં. જેમાંનો અત્યારે જૂનો ને જાણીતો ડિઝીઝ છે COVID-19. બને ત્યાં સુધી આ બધા જ ડિઝીઝ જે ચેપી રોગ છે એ ચેપી રોગથી બચવા માટે પહેલાં તો આપણા બોડીની ઇમ્યુનિટી વધારવી ખૂબ જ શું છે તો કે જરૂરી. તો ઇમ્યુનિટી એટલે શું? ઇમ્યુનિટી બે પ્રકારની હોય, ઇનેટ ઇમ્યુનિટી અને એક્વાયર્ડ ઇમ્યુનિટી. એટલે કે જન્મજાત અને પ્લસ ઉપાર્જિત. હવે જન્મજાત પ્રતિકારકતા એટલે શું, ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું, એ સ્ટેપ પછી સ્ટેપ આપણે ક્લિયર કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે ઇમ્યુનિટી કોને કહેશું અને પ્લસ જન્મજાત અને ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું. ચલો ઇનેટ ઇમ્યુનિટી અને એક્વાયર્ડ ઇમ્યુનિટી, જેમાં આપણે સૌ પ્રથમ ક્લિયર કરી લઈએ પ્રતિકારકતા એટલે શું. જેને આપણે શું કહેશું, ઇમ્યુનિટી. તો દરરોજ આપણે ઘણા બધા રોગોના સંપર્કમાં આવીએ છીએ જેમાંના અમુક જ રોગ આપણે શું પડે છે તો કે લાગુ પડે છે. તો શા માટે અમુક રોગ લાગુ પડે છે અને અમુક રોગ આપણા સંપર્કમાં આવવા છતાં પણ લાગુ નથી પડતા? તો કે એનું મુખ્ય રીઝન છે આપણા બોડીમાં રહેલી ઇમ્યુનિટી. તો આના માટે આપણે સૌ પ્રથમ એવું ક્લિયર કરી શકીએ કે આપણું શરીર મોટા ભાગના બાહ્ય કારકો એટલે કે પરજાત અથવા તો એન્ટીજન, આપણું શરીર મોટા ભાગના બાહ્ય કારકોની સામે શું કરી શકે છે તો કે રક્ષણ મેળવી શકે છે. એટલે કે આ પ્રતિકારક તંત્રને કારણે સજીવ છે તે પોતે જે બહારના રોગકારક સજીવ છે એ રોગકારક સજીવની સામે યજમાનની ક્ષમતાને કેના તરીકે આપણે ફોલો કરી શકીએ તો કે રોગ પ્રતિકારકતા અથવા તો ઇમ્યુનિટી. ટૂંકમાં આપણું શરીર જે મોટા ભાગના બાહ્ય કારકો એટલે કે જેના દ્વારા આપણે રોગ ફેલાય છે તે એઝ એ પરજાત એટલે ફોરેન અથવા તો એન્ટીજન જે પેથોજન આપણા બોડીમાં એન્ટર થાય છે તે એની સામે રક્ષણ મેળવી શકે છે. એટલે આ પ્રતિકાર તંત્રને કારણે જે બહારના રોગકારક સજીવ છે એની સામે યજમાનની લડવાની ક્ષમતા, યજમાનની કેવી ક્ષમતા?
તો કે જે લડવાની ક્ષમતા છે જેને આપણે કેના તરીકે ફોલો કરી શકીએ તો કે પ્રતિકારકતા. હવે આ પ્રતિકારકતા સામાન્ય રીતે કેટલા પ્રકારની હોય તો કે 2 પ્રકારની. કયા 2 પ્રકારની પ્રતિકારકતા? ફર્સ્ટ, જન્મજાત પ્રતિકારકતા અને નંબર 2 ઉપાર્જિત પ્રતિકારકતા. જન્મજાત પ્રતિકારકતા એટલે ઇનેટ ઇમ્યુનિટી અને ઉપાર્જિત પ્રતિકારકતા એટલે એક્વાયર્ડ ઇમ્યુનિટી. હવે જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા કોને કહેશું? તો ખાસ યાદ રાખજો, જન્મજાત પ્રતિકારકતા એટલે કોઈ પણ પ્રાણી અથવા તો સજીવને જન્મની સાથે મળે છે. જન્મની સાથે અથવા તો આપણે એવું કહેશું કે જેને વારસામાં મળે છે એને આપણે કેના તરીકે ઓળખી શકીએ તો કે જન્મજાત પ્રતિકારકતા. ઉપાર્જિત પ્રતિકારકતા એટલે જન્મ બાદ, જન્મ થઈ ગયા પછી પોતાના જીવન દરમિયાન કોઈ પણ રોગનો સામનો કરવા માટે જે પ્રકારે પ્રતિકારકતા ઉત્પન્ન કરે તેને કહેવાય ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત પ્રતિકારકતા ક્યારેય વારસામાં મળતી નથી. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈના ફાધર છે ને ડ્રાઇવિંગ આવડતું હોય, મમ્મી છે ને રસોઈ સરસ આવડતી હોય, સિલાઈ કેમ આવડતું હોય, તો એના બાળકને બધું આવડી જાય એવું જરૂરી નથી. એક્સપિરિયન્સથી મળે, શીખાય. એક્સપિરિયન્સથી જે મળે એને કહેવાય ઉપાર્જિત પ્રતિકારકતા. તો જન્મ બાદ પોતાના જીવન દરમિયાન રોગનો સામનો કરવા માટે જે પ્રતિકારકતા ઉત્પન્ન કરે એને કહેવાય ઉપાર્જિત પ્રતિકારકતા. જન્મજાત પ્રતિકારકતા એટલે શું? તો કે કોઈ પણ પ્રાણી અથવા તો સજીવને જન્મની સાથે એટલે કે જે વારસામાં મળે છે એ પ્રકારની પ્રતિકારકતાને કહેવાય ઇનેટ અથવા તો જન્મજાત પ્રતિકારકતા. એક ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે, આ જે જન્મજાત પ્રતિકારકતા છે એ સ્મૃતિનો ગુણધર્મ દર્શાવતો નથી. પરંતુ જે ઉપાર્જિત પ્રતિકારકતા છે એ સ્મૃતિનો ગુણધર્મ દર્શાવે છે. તો આના માટે આપણે બેસ્ટ ઉદાહરણ શું કહી શકીએ તો કે આપણે જે હમણાં વાત કરી વેક્સિન, તે જ્યારે કોઈ પણ સજીવને 2 પ્રકારના આની અંદર આપણે ઉપાર્જિત પ્રતિકારકતા માટે 2 વિશિષ્ટ પ્રકાર દર્શાવી શકીએ. કયા 2 પ્રકાર? તો કે ફોર એક્ઝામ્પલ તરીકે જ્યારે પ્રથમ વખત આપણે કોઈ પણ રોગથી પીડિત થઈએ છીએ, એ પ્રથમ વખત જ્યારે આપણે રોગથી પીડિત થઈએ છીએ ત્યારે એની તીવ્રતા કેવી હશે તો કે ઓછી હશે. પરંતુ એ જ પેથોજન જ્યારે આપણે સેકન્ડ ટાઈમ લાગુ પડે છે ત્યારે એની તીવ્રતા શું થશે? વધી જશે. કારણ તો કે એ કેનો ગુણધર્મ ધરાવે છે તો કે સ્મૃતિનો. આ આપણે ફરી પાછું આગળ ઉપાર્જિત પ્રતિકારકતા ડિટેલમાં જોશું ત્યારે ક્લિયર કરશું. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્લિયર કરી લઈએ કે જન્મજાત પ્રતિકારકતા એટલે શું. તો નેક્સ્ટ આપણે ક્લિયર કરીએ પેલું આખું જન્મજાત પ્રતિકારકતા કોને કહેશું અને પછી આપણે ક્લિયર કરશું ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું. તો ફર્સ્ટ આટલું ક્લિયર કરી લેજો, આ બેઝિક ઇન્ફોર્મેશન છે. હવે આપણે જન્મજાત પ્રતિકારકતા આપણા બોડીની અંદર કેવી રીતના સામનો કરી શકે તો એના માટે ઘણા બધા પ્રકારના અંતરાયો લાગુ પડે છે. તો ફોર એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ જન્મજાત પ્રતિકારકતા, જેને આપણે શું કીધું? ઇનેટ ઇમ્યુનિટી. જન્મજાત પ્રતિકારકતા એક તો પેલા નોન સ્પેસિફિક છે. હવે નોન સ્પેસિફિક એટલે શું તો આપણે સમજીએ. પ્લસ આપને ક્યારે મળે છે તો કે જન્મ સમયે શું હશે તો કે હાજર. નોન સ્પેસિફિક એટલે એ કોઈ પણ પ્રકારની વિશિષ્ટતા દર્શાવતી નથી. જેમ કે આપણે હમણાં સ્મૃતિનો ગુણધર્મ કીધો તે એ પ્રકારની વિશિષ્ટતા દર્શાવતી નથી.
એટલે કે જ્યારે આપણા બોડીમાં કોઈ પણ પ્રકારનો રોગ લાગવું પડે છે તો એ સૂક્ષ્મજીવને કિલ કરી નાખવાનું એનું ધ્યેય છે. બાકી કેવી છે તો કે નોન સ્પેસિફિક. પ્લસ જન્મ સમયે શું હશે તો કે હાજર. આગળ વિચારીએ, આ પ્રકારની પ્રતિકારકતામાં જે પરજાત દ્રવ્ય છે એ પરજાત દ્રવ્યોને સામનો કરવા માટે અથવા તો એ પરજાત દ્રવ્યોને કિલ કરવા માટે, એની વૃદ્ધિને અટકાવવા માટે આપણા બોડીની અંદર શું આવેલા છે તો કે અંતરાયો આવેલા છે. એ અંતરાયો એટલે શું તો કે બેરિયર. તો આવા આપણા બોડીની અંદર આ પ્રકારની પ્રતિકારકતામાં પરજાત દ્રવ્યોનો સામનો કરવા માટે મુખ્ય 4 પ્રકારના અંતરાયો આવેલા છે. કયા 4 પ્રકારના અંતરાયો? તો પહેલો અંતરાય છે એઝ એ દેહધાર્મિક અંતરાય. આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો આ બીજો આપેલો છે. પહેલો અંતરાય શારીરિક અંતરાય, નંબર 2 દેહધાર્મિક અંતરાય, નંબર 3 કોષાંતરીય અંતરાય અને નંબર 4 કોષીય અંતરાય. આ 4 પ્રકારના અંતરાયો આવેલા છે, જેમાં સૌ પ્રથમ ભૌતિક અથવા તો શારીરિક અંતરાય. આ શારીરિક અથવા તો આપણે એને બીજું શું કહેશું તો કે ભૌતિક અંતરાય, ફિઝિકલ બેરિયર. શારીરિક એટલે ફિઝિકલ બેરિયર. દેહધાર્મિક એટલે ફિઝિયોલોજિકલ બેરિયર. બેરિયર મીન્સ અંતરાય, આપણે હમણાં આગળ ક્લિયર કર્યું તે. કોષાંતરીય અંતરાય, જેને આપણે કોષાંતરીય એટલે કે કોષ દ્વારા અંતરાયનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ રોગકારકથી શું થઈ શકીએ છીએ તો કે બચી શકીએ છીએ. સેલ્યુલર બેરિયર અને લાસ્ટ વન એઝ એ કોષીય એટલે સેલ્યુલર અને કોષાંતરીય જેને કહેશું સાઇટોકાઇન બેરિયર. તો શારીરિક અથવા તો ભૌતિક અંતરાય એટલે ફિઝિકલ બેરિયર, દેહધાર્મિક એટલે ફિઝિયોલોજિકલ બેરિયર, કોષાંતરીય એટલે સાઇટોકાઇન બેરિયર અને કોષીય એટલે સેલ્યુલર બેરિયર. ટૂંકમાં આ જે 4 પ્રકારના બેરિયર છે એ બેરિયર દ્વારા અથવા તો અંતરાયો દ્વારા આપણે કેવી રીતે સેલ્યુલર બેરિયર અને સાઇટોકાઇન બેરિયર, તો આ અંતરાયો દ્વારા આપણે કોઈ પણ પરજાત દ્રવ્યોને આપણા બોડીમાં એન્ટર કરતા અટકાવી શકીએ છીએ અથવા તો એની વૃદ્ધિને આપણે અટકાવી શકીએ છીએ. તો સ્ટેપ પછી સ્ટેપ આપણે એક પછી એક અંતરાયને જોઈએ. તો આટલું ક્લિયર. નેક્સ્ટ એનાથી આગળ ફર્સ્ટ જેને આપણે કહેશું શારીરિક અને અથવા તો ભૌતિક અંતરાય એઝ એ ફિઝિકલ બેરિયર. તો શારીરિક અંતરાય દ્વારા આપણે આપણા બોડીને કેવી રીતના કોઈ પણ રોગકારકથી બચાવી શકીએ, તો એના માટે આપણે મેઇન ફોકસ કેના ઉપર કરી શકીએ તો કે એનો મુખ્ય અંતરાય છે. આ મુખ્ય ભૌતિક અંતરાય કયો તો કે ત્વચા. મુખ્ય ભૌતિક અંતરાય ત્વચા. બીજો શ્લેષ્મ, જેમાં શ્વસન માર્ગ, પ્રજનન માર્ગ અને આંત્રમાર્ગ એટલે પાચન માર્ગ. આ ત્રણેયની અંદર ખાસ કરીને જે આપણે અધિછદ્ય પેશી કે જે કેવી હોય તો કે શ્લેષ્મ આધારિત, કે જેના દ્વારા આપણે કોઈ પણ રોગકારકની વૃદ્ધિને અટકાવી શકીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવું ક્લિયર કરી શકીએ કે જો કોઈ રોગને આપણા બોડીમાં આપણે એન્ટર જ ન થવા દઈએ તો આપણે એ રોગનો સામનો કરવો પડતો નથી. તો એ રોગને એન્ટર ન થવા માટે આપણું એક મુખ્ય અંતરાય શું છે તો કે આપણી ત્વચા છે. હવે ફોર એક્ઝામ્પલ તરીકે આપણી ત્વચાને આપણે કેવી રીતના
રોગની વૃદ્ધિ સામે આપણે અટકાવી શકીએ? તો આપણે એવું વિચારી શકીએ, આપણી જે ત્વચા છે એ ત્વચાની પીએચ કેવી હોય છે? તો કે એસિડિક હોય છે. ત્વચાની પીએચ કેવી હશે? એસિડિક. જેના કારણે એની ઉપર આપણે બધાને ખ્યાલ છે તો કે પરસેવો વળે છે, કે જે કેવું હશે? તો કે ક્ષારયુક્ત હશે. જેના કારણે એની ઉપર કોઈ પણ પ્રકારની ફૂગની અથવા તો કોઈ અન્ય સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ થઈ શકતી નથી. પ્લસ આપણી જે ત્વચા છે એ સૌથી બહારની પેશી છે, જેમનું ખાસ નામ છે કેરાટીનયુક્ત. કેરાટીનયુક્ત લાદીસમ સ્ત્રુત અધિચ્છદીય પેશી. આપણી જે ત્વચા છે સૌથી બહારની પેશી એ જે કેરાટીનયુક્ત લાદીસમ સ્ત્રુત અધિચ્છદીય પેશી છે. જે પેશી કેવી છે? તો કે મૃત છે. અને મૃત હોવાને કારણે ત્યાં કોઈ પણ પ્રકારના વાયરસનો ચેપ લાગી શકતો નથી. કારણ તો કે વાયરસને જીવંત રહેવા માટે જીવંત કોષની જરૂર પડે છે. જ્યારે આપણી ત્વચાની અંદર રહેલી જે કેરાટીનયુક્ત લાદીસમ સ્ત્રુત અધિચ્છદ પેશી છે, કેવા પ્રકારની પેશી છે? તો કે મૃત પેશી. આથી કોઈ પણ વાયરસ પણ આપણા બોડીમાં એન્ટર થઈ શકતો નથી. તો આ રીતે આપણે ત્વચા છે એ કોઈ પણ રોગકારકની વૃદ્ધિને શું કરી શકીએ છીએ? તો કે અટકાવી શકીએ છીએ. ટૂંકમાં ત્વચાનું જે પર્યાવરણ જે એસિડિક પીએચ છે, કે જે પરસેવો અને ક્ષારયુક્ત છે, જેના કારણે કોઈ પણ અન્ય અથવા તો ફૂગની વૃદ્ધિ થઈ શકતી નથી. નંબર 2, શ્લેષ્મ. હવે આ શ્લેષ્મ છે એ એક પ્રકારની આંતરિક પેશી છે, અને આપને ખ્યાલ છે કે આંતરિક પેશી કેવી હશે? તો કે એ જીવંત હશે. જેના કારણે શ્લેષ્મમાંથી કોઈ પણ રોગકારક આપણા બોડીમાં એન્ટર થઈ અને આપને રોગ લાગુ પડી શકે છે. આપણે એવું વિચારીએ, આ ફોર એક્ઝામ્પલ તરીકે ખુલ્લી સપાટી છે. જો આ સપાટી ખુલ્લી હશે અંદર એ જે શ્લેષ્મની અંદર, એ પણ એક પ્રકારનું શ્લેષ્મ એટલે અધિચ્છદીય પેશી જ કહેશું. તો આ જે અધિચ્છદીય પેશી છે શ્લેષ્મની, એ જો ખુલ્લી હશે તો કોઈ પણ પેથોજન કે રોગકારક એની ઉપર આવી અને રોગ લાગુ પાડી શકે છે. પણ જો એની ઉપર જનરલી આપણે એવું કહી શકીએ કે જો શ્લેષ્મનું લેયર આવેલું હશે તો કોઈ પણ પેથોજન એને કિલ કરી શકશે નહીં. કારણ તો કે એ જે પેથોજન છે એ પેથોજન શું થશે? તો કે શ્લેષ્મની સપાટી પર ચોંટી જશે અને પક્ષમલ અધિચ્છદીય પેશી દ્વારા એનો શરીરની બહાર શું કરી દેવામાં આવે છે? તો કે શરીરની બહાર નિકાલ કરી દેવામાં આવે છે. તો આ રીતે આ જે ભૌતિક અંતરાય તરીકે જે શ્લેષ્મ છે એ આપણા બોડીમાં કોઈ પણ સૂક્ષ્મ જીવાણુને આ રીતે ચેપ લાગતો અટકાવી શકીએ છીએ. પહેલું ત્વચા અને સેકન્ડ શ્લેષ્મ. શ્લેષ્મ એ આંતરિક પેશી છે જે આપણી શ્વસન માર્ગ, પ્રજનન માર્ગ અને પાચન માર્ગમાં હશે. જે કેવી પેશી છે? તો કે જીવંત પેશી છે. આના કારણે આની અંદરથી કોઈ પણ રોગકારક આપણા બોડીમાં એન્ટર થઈ અને આપણે રોગ લાગુ પાડી શકે છે. પણ આપણે એક ઉદાહરણ વિચારીએ કે આ જે અધિચ્છદીય પેશી છે એ જો ખુલ્લી હશે તો કોઈ પણ રોગકારક એમાં એન્ટર થઈ શકશે. પણ એની ઉપર આવેલું જે આ શ્લેષ્મનું લેયર છે કે જેના કારણે જે કોઈ પણ રોગકારક એમાં એન્ટર થશે એ રોગકારક એ શ્લેષ્મને ચોંટી જાય છે. જેના કારણે પછી પક્ષમલ અધિચ્છદ પેશી દ્વારા એ રોગકારકને આપણા બોડીમાંથી બહાર નિકાલ કરી દેવામાં આવે છે. તો આ પહેલો અંતરાય હતો જે શારીરિક અથવા તો ભૌતિક અંતરાય, કે જેમાં ત્વચા અને પ્લસ શ્લેષ્મ. આપણી બુક્સમાં માત્ર ને માત્ર 2 સેન્ટેન્સ આપેલા છે, પરંતુ એનો કન્સેપ્ટ ખાસ ક્લિયર કરજો જેથી કરીને તમને ખ્યાલ આવે. ચાલો નેક્સ્ટ, એના પછી નંબર 2. આટલું ક્લિયર? પોઝ કરી અને ખાસ જોઈ લેજો. ચાલો નંબર 2, જેને કહેશું દેહધાર્મિક અંતરાય. ફિઝિયોલોજિકલ બેરિયર. જેમાં ખાસ કરીને જઠરમાં અમ્લ, મુખ ગુહાની લાળ અને અશ્રુ, કે જેના દ્વારા કોઈ પણ સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિને
શું કરી શકીએ કે અટકાવી શકીએ છીએ. પરંતુ આ કેવી રીતે આપણા બોડીની અંદર કોઈ પરજાત દ્રવ્યોની વૃદ્ધિને અટકાવી શકીએ? તો પહેલાં આપણે જોઈ લઈએ શરીરની પીએચ. આટલા પણ તમારી બુક્સમાં ખાલી ફોલો કરેલા છે. ફોર એક્ઝામ્પલ તરીકે શરીરની પીએચ ખાસ કરીને મુખગુહા છે, જઠર અને યોનિમાર્ગ, આ બધાની પીએચ કેવી હશે? તો કે એસિડિક પીએચ. અને જેના કારણે કોઈ પણ સૂક્ષ્મ જીવાણુ શું થઈ શકે છે? તો કે કિલ થઈ જાય છે, એટલે કે સૂક્ષ્મ જીવાણુ ત્યાં નાશ પામે છે. પ્લસ આપણે એમ પણ કહી શકીએ એક એનું સિમ્ટમ્સ આપણે તાપમાન પણ કહીએ. તાપમાન એટલે ફોર એક્ઝામ્પલ તરીકે તાવ. આપણને આપણા બોડીમાં તાવ આવે છે તો આપણે તાવને થોડુંક ડિટેલમાં જોઈએ. તાવ કેવી રીતના આવે છે તો ખાસ સાંભળજો. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ પેશી અને અથવા તો આપણી શરીરની સપાટી, કોઈ પણ પેશી અથવા તો આપણા શરીરની સપાટી કે જેના દ્વારા કોઈ પણ રોગકારક શું થશે? તો કે એન્ટર થશે. હવે જ્યારે કોઈ પણ રોગકારક એના દ્વારા એન્ટર થશે એ જગ્યાએ શું પ્રેઝન્ટ હશે? તો કે મેક્રોફાજ. અને આ મેક્રોફાજ એમાંથી એક પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે છે. એ રસાયણને શું કહેવામાં આવે છે? એન્ડોપ્યુરિન, એન્ડોજીનિયસ પ્યુરિન નામનું એક પ્રોટીન. એન્ડોજીનિયસ પ્યુરિન નામનું એક પ્રોટીન કે જે એક પ્રકારનું રસાયણ મેક્રોફાજ ઉત્પન્ન કરે છે, જે શેમાં ભળે છે? તો કે રુધિરમાં જાય છે. એ રુધિરમાંથી ક્યાં જાય છે? તો કે આપણા મગજના હાઇપોથેલેમસના ભાગમાં જાય છે. એટલે કે રુધિર પછી જ્યારે મગજમાં જશે અને મગજમાંથી એ જ્યારે હાઇપોથેલેમસના ભાગમાં જશે એટલે કે હાઇપોથેલેમસને શું કરે છે? તો કે ઉત્તેજિત કરે છે. અને હાઇપોથેલેમસ ઉત્તેજિત થવાના કારણે, ફરી પાછું ક્લિયર કરું છું, કોઈ પણ પેશી અથવા તો શરીરની સપાટીની અંદર જ્યારે કોઈ પણ રોગકારક એન્ટર થાય છે ત્યારે ત્યાં શું પ્રેઝન્ટ હશે? તો કે મેક્રોફેજ. એ મેક્રોફેજ એક પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે છે જેને કે એન્ડોજીનિયસ પ્યુરિન નામનું એક પ્રોટીન, જે શેમાં ભળે છે? તો કે રુધિરમાં. રુધિરમાંથી ક્યાં જશે? તો કે મગજમાં. મગજમાંથી ક્યાં જશે? તો કે મગજનો આપણો જે હાઇપોથેલેમસનો ભાગ છે એને ઉત્તેજિત કરે છે. અને હાઇપોથેલેમસનો ભાગ ઉત્તેજિત થશે એટલે ટેમ્પરેચરમાં શું થશે? તો કે ટેમ્પરેચરમાં વધારો થશે, એટલે કે તાપમાનમાં વધારો થશે. હવે આપને બધાને ખબર છે કે આપણા બોડીમાં રહેલા ઉત્સેચકો છે એ ઇષ્ટતમ તાપમાન હોય તો પોતે એક્ટિવ હશે, પરંતુ ટેમ્પરેચર વધી જવાના કારણે ઉત્સેચક પોતાની ક્રિયા કરી શકતા નથી. આના કારણે એમ કહી શકાય કે કોઈ પણ રોગકારક જીવાણુની વૃદ્ધિ પણ ત્યાં થઈ શકતી નથી. એટલે રોગકારક જીવાણુની વૃદ્ધિ થતી નથી અને ભક્ષક કોષોની ગતિશીલતા શું થતી જાય છે? ભક્ષક કોષોની ગતિશીલતા વધતી જાય છે. આમ એવું કહી શકાય કે તાવ આવવો એ એક પ્રકારનું શું છે? તો કે કોઈ પણ સૂક્ષ્મ જીવાણુને કિલ કરવા માટેની પદ્ધતિ. એટલે જનરલી સામાન્ય તાવ, પછી એમાં મેલેરિયા, ટાઇફોઇડ એ પ્રકારનો ફીવર નહીં, તો સામાન્ય તાવ આવવો કે જેના કારણે આપણે રોગકારકની વૃદ્ધિને શું કરી શકીએ છીએ? અટકાવી શકીએ છીએ. તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખજો, કારણ કે આ જનરલ બધા માટે કોમન હોય છે તાવ આવવો. તો કેવી રીતના આવે છે? તો કે આપણી કોઈ પણ પેશી કે શરીરની સપાટીએથી રોગકારક એન્ટર થાય છે, ત્યાં મેક્રોફેજ પ્રેઝન્ટ હશે જે એક પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરે છે. એ રુધિરમાં જાય છે, ત્યાંથી મગજમાં જાય છે, ત્યાંથી હાઇપોથેલેમસના ભાગમાં જાય છે. હાઇપોથેલેમસ ઉત્તેજિત થશે એટલે શરીરનું ટેમ્પરેચર ધીમે ધીમે વધે છે, જેના કારણે ઉત્સેચકો એક્ટિવ રહેતા નથી, કારણ કે ઉત્સેચક ઇષ્ટતમ તાપમાન હોય તો જ એક્ટિવ એટલે કે સક્રિય હોય છે. અધરવાઇઝ એનું શું થઈ જશે? તો કે કિલ થઈ જશે, અથવા તો પોતે એક્ટિવ ન હોવાને કારણે જે રોગકારક જીવાણુ છે એની વૃદ્ધિ થતી નથી.
આથી ભક્ષક કોષોની ગતિશીલતા વધતી જાય છે અને રોગકારક જીવાણુઓની વૃદ્ધિ અટકી જાય છે. તો જનરલી તાવ આવવો એ કોઈ પણ પ્રકારની રોગકારક વૃદ્ધિને આપણે અટકાવી શકીએ છીએ. તો આ પણ એક દેહધાર્મિક અંતરાયનો ભાગ છે. શું? તો કે તાપમાન. નંબર 3, અશ્રુ. આ અશ્રુ એટલે એક પ્રકારનો જે આપણે શ્લેષ્મનો જે સ્ત્રાવ, ફોર એક્ઝામ્પલ તરીકે પરસેવો છે, સીબમ છે, અશ્રુ છે. ખાસ યાદ રાખજો આ બધાની અંદર એક લાઇસોઝાઇમ, આ લાઇસોઝોમ નામનો ઉત્સેચક હોય છે જે એન્ટીબેક્ટેરિયલ છે અને બેક્ટેરિયાની કોષ દિવાલને તોડી નાખે છે. બેક્ટેરિયાની કોષ દિવાલને પેપ્ટિડોગ્લાયકન શું કરી નાખે છે? એન્ટીબેક્ટેરિયલ છે અને પ્લસ બેક્ટેરિયાની કોષ દિવાલના પેપ્ટિડોગ્લાયકનને શું કરે છે? તો કે તોડે છે. અને એ રીતે આ સ્ત્રાવ છે એ પણ એક દેહધાર્મિક અંતરાય તરીકે આપણા બોડીમાં શું છે? તો કે કાર્યરત. તો બુક્સના પોઈન્ટ તો માત્ર નાના અને બહુ ઇઝી. જઠરમાં અમ્લ એટલે કે એસિડિક માધ્યમ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ એસિડિક પીએચ ધરાવે છે, એટલે બહારથી કોઈ પણ રોગકારક એન્ટર થશે તો એની સામે એને શું કરી નાખે છે? તો કે વૃદ્ધિને અટકાવે. મુખ ગુહાની લાળ એટલે કે આપણે જે અહીંયા લાળની વાત કરેલી, પરસેવો, સીબમ, અશ્રુ અને પ્લસ લાળ, આ બધાની અંદર કયા પ્રકારનો ઉત્સેચક છે? તો કે લાઇસોઝાઇમ. આ જનરલ પ્રશ્ન યાદ રાખજો, આ ગમે ત્યારે પૂછી શકાય કે આ સ્ત્રાવની અંદર કયા પ્રકારનો ઉત્સેચક હોય છે? તો કે લાઇસોઝાઇમ જે એન્ટીબેક્ટેરિયલ છે એ બેક્ટેરિયાની કોષ દિવાલના પેપ્ટિડોગ્લાયકનને તોડી અને કોઈ પણ સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિને અટકાવી શકીએ છીએ. તો મુખ્ય 3 બાબત, એક તો શરીરની પીએચ પ્લસ તાપમાન એટલે કે તાવ આવવો, અને થર્ડ વન એઝ એ સ્ત્રાવ. આ ત્રણેય બાબતો જે દેહધાર્મિક અંતરાય તરીકે આપણા બોડીમાં કાર્ય કરે છે. એનાથી આગળ વધીએ. નંબર 3 જેને આપણે કહીશું કોષીય પ્રતિકારકતા કોષીય અંતરાય. તો આટલું પોઝ કરીને ક્લિયર કરી લ્યો એટલે ખ્યાલ આવી જાય. નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ નંબર 3 જેને કહેશું કોષાંતરીય અંતરાય. ચાલો નેક્સ્ટ નંબર 3 કોષાંતરીય અંતરાય જેને કહેશું સેલ્યુલર બેરિયર. તો કોષાંતરીય અંતરાયની અંદર 2 પ્રકારના કોષો હોય છે, એક તો ભક્ષક કોષો અને બીજા છે અભક્ષક કોષો. હવે ભક્ષક કોષો કયા કયા હોય? તો ફોર એક્ઝામ્પલ તરીકે ખાસ કરીને તટસ્થ કણ કે જે શ્વેત કણ એટલે કે WBC તરીકે જેને કહેવામાં આવે છે PMNL, પોલીમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ. એ સિવાય બૃહદ પેશીઓના મેક્રોફાજ એટલે કે ભક્ષક કોષો. મોનોસાઇટ જેને કહેશું એક કેન્દ્રીય કણ. તો આ પ્રકારે ભક્ષક કોષો બહારથી કોઈ પણ પર્જાદ્રવ્ય એન્ટર થઈ અને આપણા બોડીના કોઈ પણ રોગકારક દાખલ થયેલું હશે તો એને શું કરે છે? કિલ. અભક્ષક કોષો જેની અંદર ખાસ કરીને લિમ્ફોસાઇટ એઝ એ લસિકા કણના કોષો. તો લસિકા કણના કોષોમાં એક મુખ્ય છે NK સેલ જેને કહેશું નેચરલ કિલર સેલ. ચાલો તો આપણે પહેલા એ ક્લિયર કરીએ કે ભક્ષક કોષો કેવી રીતના કોષાંતરીય અંતરાય તરીકે કાર્ય કરે છે. તો ભક્ષક કોષો માટે આપણે એવું વિચારી શકીએ, ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પેશીને ઈજા થઈ છે એટલે કે ઈજાગ્રસ્ત પેશી. હવે જ્યારે કોઈ પણ પેશીને ઈજા થશે ત્યારે એ પેશીના ઈજાગ્રસ્ત સ્થાને એક
રસાયણનો સ્ત્રાવ થશે જેને કહેવામાં આવે છે હિસ્ટામાઇન. હવે આ હિસ્ટામાઇનનો સ્ત્રાવ, આ હિસ્ટામાઇન વર્ડ આપણે સાંભળેલો છે. આ હિસ્ટામાઇનના સ્ત્રાવ થવાના કારણે આપણી રુધિરવાહિનીનું શું થશે તો કે વાસોડાયલેશન. કારણ કે વાસો કન્સ્ટ્રિક્શન એટલે રુધિરવાહિનીનું સંકોચન. અહીંયા વર્ડ છે વાસોડાયલેશન એટલે રુધિરવાહિનીનું પોળું થવું, વિસ્તરણ થવું. તો આપણે એવું વિચારી શકીએ કે જ્યારે કોઈ પણ પેશીના સ્થાને ઈજા થાય છે એ સમયે એમાંથી હિસ્ટામાઇનનો સ્ત્રાવ થશે, જેના કારણે રુધિરવાહિનીનું શું થશે તો કે વાસોડાયલેશન. હવે આ રુધિરવાહિનીનું વાસોડાયલેશન એટલે કે રુધિરવાહિનીઓ પોળી થવાથી ત્યાં રુધિરનું દબાણ શું થશે તો કે રુધિરનો ફ્લો ઘટે છે, એનો પ્રવાહ ઘટે છે, જેના કારણે આ એની ઉપરની સપાટીએ WBC જમા થશે એટલે કે WBC એકત્રિત થશે. અને આ WBC યાદ રાખજો ડાયએપેડેસિસ. આ ડાયએપેડેસિસ નામની પ્રક્રિયાથી કેમાં આવે છે તો કે પેશીય જળમાં. આ જે WBC છે એ ડાયએપેડિસિસ નામની પ્રક્રિયાથી WBC માંથી ક્યાં આવે છે, રુધિરવાહિનીઓમાંથી WBC ક્યાં આવે છે તો કે પેશીય જળમાં. અને પેશીય જળમાં એન્ટર થયા પછી પોતે રસાયણો ચલન તરીકે વર્તી એટલે કે કેમોટેક્સિસ. આ ટેમોકેસી તરીકે વર્તી અને બહારથી કોઈ પણ દાખલ થયેલો જે પરજાત દ્રવ્ય છે એ પરજાત દ્રવ્યનું શું કરે છે તો કે ભક્ષણ કરે છે, એટલે કે ભક્ષક કોષો તરીકે કોષાંતરીય અંતરાયમાં કાર્ય કરે છે. અગેન આ ઈજાગ્રસ્ત કોઈ પેશી છે એટલે કે કોઈ પેશીના સ્થાને ઈજા થયેલી છે. ઈજા થવાના કારણે ત્યાં હિસ્ટામાઇન નામના રસાયણનો સ્ત્રાવ થશે. એ હિસ્ટામાઇનના રસાયણનો સ્ત્રાવ થવાથી ત્યાં જે પણ આપણા બોડીની રુધિરવાહિની છે એ રુધિરવાહિનીનું વાસોડાયલેશન થશે. વાસોડાયલેશન થવાના કારણે ત્યાં રુધિરનો પ્રવાહનો ફ્લો ઘટે છે, જેના કારણે એની ઉપરની સપાટીએ WBC એકત્રિત એટલે કે જમા થશે. એ WBC ડાયએપેસિસ નામની પ્રક્રિયાથી અથવા તો એ પ્રોસેસથી ક્યાં જશે તો કે પેશીય જળમાં. અને પેશીય જળમાં ગયા પછી કેમોટેક્સિસ તરીકે વર્તી એટલે કે રસાયણો તરીકે વર્તી અને જે બહારથી એન્ટર થયેલો પરજાત દ્રવ્ય છે એ પરજાત દ્રવ્યને કિલ કરે છે. તો આ રીતે ભક્ષક કોષો કાર્ય કરે છે. અભક્ષક કોષો, હવે આ જે અભક્ષક કોષો છે એ ભક્ષણ કરી શકતા નથી. તો એ ભક્ષણ ન કરી શકતા હોય એના માટેનું આપણે ઉદાહરણ કીધું છે શું તો કે નેચરલ કિલર સેલ. હવે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે સમજીએ કે આ એક નેચરલ કિલર સેલ છે. હવે આ નેચરલ કિલર સેલ પોતાનામાંથી એક પ્રકારનું રસાયણ જેને કહેવામાં આવે છે પોરફાયરિન. આ જે પોરફાયરિન છે એ પોરફાયરિન નામના રસાયણનો સ્ત્રાવ કરે છે, જે એક લક્ષ્ય કોષ છે. કેવો છે? જે વાયરસગ્રસ્ત અને અથવા તો કેન્સરગ્રસ્ત. આ વાયરસગ્રસ્ત અથવા તો જે કેન્સરગ્રસ્ત લક્ષ્ય કોષો છે એના પર એનું જે કોષરસ સ્તર છે એ કોષરસ સ્તર પર આ જે પોરફાયરિન છે એ શું થશે તો કે ચોંટી જશે અને એના કોષરસ સ્તરમાં છિદ્ર પાડે છે. એના કોષરસ સ્તરમાં શું કરે છે તો કે છિદ્ર પાડે છે. અને આ છિદ્ર પાડવાના કારણે બહારથી જે પાણી છે એ પાણી એ છિદ્ર મારફતે ક્યાં જશે તો કે અંદર એન્ટર થશે. અને પાણી એન્ટર થવાથી આપણે એવું કહી શકીએ કે જેની અંદર કોષ ફૂલાઈ અને ફાટી જશે. આમ આ અભક્ષક કોષો તરીકે જે નેચરલ કિલર સેલ છે એ લક્ષ્ય કોષોનું ભક્ષણ કરી શકતા નથી, પરંતુ આ પ્રોસેસને કહેવામાં આવે છે સાઇટોસિસ. એટલે કે એ સાઇટોસિસ પ્રક્રિયાની મદદથી કોઈ પણ પરજાત દ્રવ્ય એન્ટર થયેલું છે એને શું કરે છે તો કે કિલ કરે છે. તો આ રીતે અભક્ષક કોષો સાઇટોસિસ પ્રોસેસની મદદથી કોઈ પણ પરજાત દ્રવ્યની વૃદ્ધિને અટકાવે છે અથવા તો કિલ કરે છે. કારણ તો કે નેચરલ કિલર સેલમાંથી પોરફાયરિન નામનું દ્રવ્ય મુક્ત થશે કે જે લક્ષ્ય કોષોના કોષરસ સ્તર પડમાં છિદ્ર પાડે છે. એ છિદ્ર પડવાને કારણે બહારથી પાણી અંદર એન્ટર થશે, કોષ ફૂલાઈને ફાટી જશે, જેના કારણે આ સાઇટોસિસ પ્રોસેસની મદદથી
અભક્ષક કોષો તરીકે નેચરલ કિલર સેલ છે એ પ્રજા દ્રવ્યોનો નાશ કરી શકે છે. ચાલો નેક્સ્ટ એનાથી આગળ નંબર 4 આટલું ક્લિયર કરી લેજો. એનાથી આગળ નંબર 4 કોષરસ્ય અંતરાય એઝ એ સાઇટોકાઇન બેરિયર. આની અંદર રહેલો જે ચેપગ્રસ્ત વાયરસ છે એ ચેપગ્રસ્ત વાયરસની પાસે રહેલો ઇન્ટરફેરોન જે અન્ય બિનચેપી કોષ છે એને કોઈ પણ પ્રકારનો ચેપ લગાડવા દેતા નથી અને એ રીતે કોઈ પણ પ્રજાત દ્રવ્યની વૃદ્ધિને શું કરી શકે છે તો કે કિલ કરે છે અથવા તો વૃદ્ધિને અટકાવે છે. તો ખરેખર આ ઇન્ટરફેરોન શું છે તો આપણે એ ઇન્ટરફેરોનને સમજવાની ટ્રાય કરીએ. આ જે ઇન્ટરફેરોન છે એ સૌપ્રથમ કોઈ પણ એક લક્ષ્ય કોષોની અંદર એટલે કે જે ઇન્ટરફેરોન એટલે કે ચેપગ્રસ્ત વાયરસથી ચેપગ્રસ્ત કોઈ કોષ છે અને એ વાયરસથી ચેપગ્રસ્ત જે કોષ છે એ બાજુના જે નોર્મલ કોષ છે એને શરૂઆતથી શું આપી દેશે તો કે ઇન્ટરફેરોન. એટલે એમાં કોઈ પણ પ્રકારનો ચેપ લાગી શકતો નથી. કેવી રીતના? ફોર એક્ઝામ્પલ તરીકે એ જ્યારે બીજા સામાન્ય કોષ છે એની અંદર એક પ્રકારની પ્રોસેસ કરે છે જેને કહેવામાં આવે છે ટ્રાન્સમિશન ઇન્હિબિટિંગ પ્રોટીન. એટલે કે ટ્રાન્સમિશન મીન્સ પ્રોટીનનું સંશ્લેષણ, ઇન્હિબિટિંગ એટલે અટકાવવું, અવરુદ્ધ કરવું અને પ્રોટીન એઝ એ પ્રોટીનનું સંશ્લેષણ. એટલે કે પ્રોટીનના સંશ્લેષણને જે શું કરે છે તો કે અટકાવે છે. એટલે જનરલી આપણે એવું કહી શકીએ, આપણે એવું ધારી લઈએ કે આ કોઈ એક ચેપગ્રસ્ત વાયરસ છે અને આ કોષમાં એ એન્ટર પણ થઈ ગયો છે, પરંતુ એ કોષમાં એન્ટર થયા પછી ત્યાં પ્રોટીનનું સંશ્લેષણ જ નથી થતું અને વાયરસને પોતાનામાંથી નવો વાયરસ બનાવવો હોય તો પ્રોટીનનું સંશ્લેષણ જરૂરી છે. તો જો પોતે ઇન્ટરફેરોન આપી દેશે સામાન્ય કોષને તો ટીઆઈપી તરીકે વર્તી ટ્રાન્સમિશન એટલે પ્રોટીનનું સંશ્લેષણ, ઇન્હિબિટિંગ એટલે જેનો અવરોધ કરવો અને પી એટલે જે પ્રોટીનનું સંશ્લેષણ, એ પ્રોટીનના સંશ્લેષણને જ અટકાવી દે છે, જેના કારણે જે ચેપગ્રસ્ત વાયરસ છે બીજા સામાન્ય વાયરસને કોઈ પણ પ્રકારનો ચેપ લગાડી શકતો નથી. તો આ રીતે ઇન્ટરફેરોન તરીકે કોષરસ્ય અંતરાયની અંદર કાર્ય કરે છે. પ્લસ આ જે ઇન્ટરફેરોન છે એ ઇન્ટરફેરોન એના સામાન્ય એવા ફાયદાઓ આપણે વિચારીએ તો વાયરસના ચેપથી બચી શકાય છે, પ્લસ પ્રોફાઇલેક્સિસ અને એ સિવાય સાર્કોમાની ટ્રીટમેન્ટ. તો આ રીતે જે સાર્કોમા, પરંતુ કેવા પ્રકારનું સાર્કોમા તો યાદ રાખજો કાપોસી સાર્કોમા. કાપોસી સાર્કોમાની ટ્રીટમેન્ટમાં પ્રોફાઇલેક્સિસ અને વાયરસના ચેપથી બચી શકાય. આ ખાસ કરીને ઇન્ટરફેરોન આલ્ફા કે જે કાપોસી સાર્કોમાની ટ્રીટમેન્ટમાં યુઝફુલ એટલે કે મદદફૂલ થઈ શકે છે. તો આ રીતે કોષરસ્ય અંતરાયની અંદર જે ચેપગ્રસ્ત વાયરસ છે જેમાં ઇન્ટરફેરોન છે જે બાજુના સામાન્ય કોષને આપી દેશે, જેના કારણે કોઈ પણ બીજા વાયરસનો મીન્સ કે ફેલાવો થઈ શકતો નથી. તો 4 પ્રકારના અંતરાયો છે જે જન્મજાત પ્રતિકારકતા માટે કોઈ પણ પ્રજાદ્રવ્યને કિલ કરવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. જેમાં આપણે ફર્સ્ટ ક્લિયર કરેલું શારીરિક અથવા તો ભૌતિક અંતરાય, નંબર 2 દેહધાર્મિક અંતરાય, નંબર 3 કોષીય અંતરાય અને નંબર 4 કોષાંતરીય અંતરાય. આ ચારેય અંતરાયોની મદદથી આપણે જન્મજાત પ્રતિકારકતા આપણા બોડીમાં ઉત્પન્ન કરી શકીએ છીએ અને અથવા તો વારસામાં આપને મળી જ રહેલી હોય છે. અને નેક્સ્ટ આપણે આના પછી હવે ક્લિયર કરશું ઉપાર્જિત પ્રતિકારકતા. આજે આપણે અહીંયા સુધીનું રાખીએ. આટલું બધું ક્લિયર કરી નાખજો. આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ, કાંઈ પણ ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો, એનો હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર આન્સર આપીશ. ચાલો આટલું રાખીએ. ઓકે, ચલો બાય બાય.